ભાવનગર શહેરના કાચના મંદિર પાસે ફોરેસ્ટ અધિકારીના પરિવારજનોની લાશ મળી આવી છે। આશરે 10 દિવસ પહેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એસીએફની ફરજ બજાવતા અધિકારીના પરિવારજનમાં તેમના પત્ની અને 2 સંતાનો ગુમ થયા હોવાની વાત સામે આવી હતી। આ મિસિંગ કમ્પ્લેનમાં પત્ની નયનાબેન રબારી તેમજ તેમના 2 સંતાન પૃથા રબારી અને ભવ્ય રબારી ગુમ થયા હોવાની વાત બહાર આવી હતી। પરંતુ આ ઘટનામાં હવે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। ફોરેસ્ટ કોલોની કાચના મંદિરની સામેથી જમીનમાં દાટેલી હાલતમાં પરિવારના 3 સભ્યોની લાશ મળી આવી છે। ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે કે પરિવારના 3 સભ્યોની હત્યા કરાયા બાદ દટાયા હોય। અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। ઘટના છે ને એમાં વાસ્તવિક શું છે? અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ, જેનું નામ નૈનાબેન, એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા। અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાનોજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે। પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3ની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે। આ અત્યારે બધું તપાસનો વિષય છે, એ પ્રાથમિક માહિતી છે। કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે। એવું કહી શકાય કે એના પતિ પણ શંકાના દાયરામાં છે? હા, પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે। એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે। ડૉક્ટર જે એના અમે એક આશરે ખબર પડી જાય છે કે ટાઈમ ઓફ ડેથ શું છે। આપને કહી શકાય કે 5 તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે, તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય, અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે 5 તારીખના આજુબાજુ। અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે। અત્યારે બધું પીએમ જે છે ચાલી રહ્યું છે। 3 ડેડ બોડી ખાડો ખોદીને અંદર રાખવામાં આવ્યો હતો, ત્યાં સુધી કોઈને ખબર ન રહી કોલોની? આ તપાસનો વિષય છે, એમાં અમે બાતમી મળી। ઓબ્વિયસલી કોઈ અંદરનો માણસ છે, અમે આપ્યું છે, અમે એની જાહેરાત નથી કરી શકતા, બટ કોઈ માહિતી આપી એના આધારે અમે આગળની કાર્યવાહી કરી છે।